સહાય પેકેજના ઢોલ વાગી રહ્યા છે। જૂની સહાય ચૂકવાઈ નથી। ખેડૂતોની જમીન પર થતો સરકારી બેદરકારીનો વધુ એક કિસ્સો રાજકોટના જેતપુર તાલુકાના થાણા ગાલોલ ગામ નજીક સામે આવ્યો, જ્યાં રોડ બનાવવા નામે ખેડૂતોની જીવાદોરી સમાન કેનાલ પૂરી દેવાઈ એટલે કે બૂરી દેવાઈ, જેના કારણે નારાજગી છે। વહીવટીતંત્ર દ્વારા ખેડૂતોને કોઈ પણ પૂર્વ જાણકારી કે ચેતવણી અપાઈ નથી। એ પહેલાં જ કામ શરૂ કરી દેવાયું। ખેડૂતો માટે અત્યારે શિયાળુ પાક લેવાનો સમય છે। સંપૂર્ણપણે આ કેનાલના પાણી પર આધારિત છે। ખાતર માટે લાઈનો છે। ચોમાસું પાક તો હાથમાંથી ગયો। સિંચાઈના અભાવે હવે રવિ સિઝનનો પાક પણ નિષ્ફળ જવાની ભીતિ છે। તંત્ર દ્વારા માત્ર 30 નવેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરવાની મૌખિક ખાતરી અપાઈ છે, પણ આ ખાતરી પર ખેડૂતોને વિશ્વાસ નથી। ખેડૂતોની સીધી માંગ છે કે કામ ઝડપથી પૂર્ણ કરી તાત્કાલિક કેનાલનું પાણી ચાલુ કરવામાં આવે। જો વહીવટીતંત્ર સમયસર કાર્યવાહી નહીં કરે તો ખેડૂતોએ આંદોલન કરવા સિવાય કોઈ રસ્તો નહીં બચે। અત્યારે ચોમાસું પાક ફેલ ગયો છે। અત્યારે શિયાળુ પિત્તની અંદર બબે પાણી પીએ એટલે કૂવામાં પાણી છે, બાદ પછી જે પાણી ઘટે એ કેનાલ મારફતે ખેડૂત લેતા હોય। અત્યારે હાલમાં આ જો કામ ચાલુ કર્યું છે, કેનાલ પૂરી દેવામાં આવી છે। જો આમનામ લાંબો ટાઈમ કામ આવેલું તો ખેડૂત અત્યારે જે ચોમાસું પાકમાં નુકસાની કીધી, હાલમાં એ શિયાળુ પાકમાં પણ નુકસાની જાય। એટલે યોગ્ય ટાઈમસર આ કામ પરિપૂર્ણ કરી અને પાણીનો કેનાલ ચાલુ કરે